હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ રીઝન 5. આઈ હોપ તમારી બધાની તૈયારી સારી જ ચાલી રહી હશે. આજે આપણે રેલવે આરઆરબી ગ્રુપ ડીમાં 27 નવેમ્બરે જે ફર્સ્ટ શિફ્ટમાં રિઝનિંગની જે પઝલો પૂછાઈ હતી એના સોલ્યુશન વિશે જોઈશું. તો ચાલો ચાલુ કરીએ પહેલી પઝલથી. પહેલી પઝલ કઈ રીતની આવી હતી કે 5 બોક્સ છે ABCDE એકના ઉપર એક રાખેલા છે, પરંતુ જરૂરી નથી કે એક જ ક્રમમાં હોય. એટલે કે 5 બોક્સ આ રીતે છે: 5, 4, 3, 2 અને 1. આ એકની ઉપર એક આ રીતે ગોઠવાયેલા છે. હવે શું કહેવા માંગે છે, એ નીચલેથી ત્રીજા ક્રમે રાખેલું છે. નીચેથી ત્રીજા ક્રમે એટલે 1, 2 અને ત્રીજે એ આવશે અહીંયા. પછી કઈ છે એ અને બી વચ્ચે માત્ર એક બોક્સ છે. એટલે કે એ અને બી વચ્ચે એક બોક્સ છે, તો એને આપણે આ રીતે લખી લઈએ, એ અને બી વચ્ચે એક બોક્સ. પછી કહે છે ડી અને બી વચ્ચે માત્ર 3 બોક્સ છે. એટલે કે આ બી અને ડી વચ્ચે થઈ ગયા 3 બોક્સ. હવે શું કહે છે કે સી બી ની તરત જ ઉપર આવેલું છે. એટલે કે બી ની એક્ઝેક્ટ ઉપર સી આવશે. બરાબર છે. તો હવે જોઈએ તો એ અને બી વચ્ચે એક જ છે, તો એ અને બી ઉપર અહીંયા તો બી આવશે નહીં, કેમ કે આપણે ઉપર સી જોઈએ છે. તો અહીંયા નીચે આવશે બી, એની એક્ઝેક્ટ ઉપર સી. પછી કહે છે બી અને ડી વચ્ચે 3 છે, તો 1, 2 અને 3 લોકો અહીંયા વચ્ચે આવી ગયા. બાકી કોણ બચ્યું છે? બાકી છે આપણો ઈ. તો ઈ આવી જશે અહીંયા. શું કહે છે એ અને ડી વચ્ચે કેટલા બોક્સ આવેલા છે? તો આપણો એ અહીંયા છે, ડી અહીંયા છે. તો આન્સર થઈ ગયો આપણો 1 બોક્સ. બરાબર છે. બીજી પઝલ શું કહેવા માંગે છે કે PQRSTUV નામના 7 બોક્સો એકબીજા ઉપર મૂકેલા છે, પણ ક્રમમાં નહીં. એટલે કે અહીંયા પેલા 7 બોક્સો છે, જે 7, 6, 5, 4, 3, 2 અને 1 આ એકબીજા ઉપર રાખેલા છે. બરાબર. હવે શું કહેવા માંગે છે, એસ તળિયામાંથી ત્રીજો છે. તળિયાથી ત્રીજું એટલે 1, 2 અને 3. અહીંયા એસ કન્ફર્મ થઈ ગયું, ફિક્સ થઈ ગયું. એસ અહીંયા આવશે. પી અને એસ વચ્ચે માત્ર વી છે, એટલે એને આ રીતે દર્શાવીશું. પી અને એસ વચ્ચે આ વી છે. બરાબર. આ રીતે આની વચ્ચે કોઈ નથી. ટી અને વી વચ્ચે માત્ર 3 બોક્સ છે. એટલે કે ટી અને આ વી વચ્ચે 3 બોક્સ થઈ ગયા. બરાબર છે. ટી યુની તરત જ નીચે છે, એટલે કે યુની એક્ઝેક્ટ નીચે આવશે ટી. બરાબર. ક્યુ એસની તરત જ ઉપર છે. ક્યુ છે એ એસની તરત જ ઉપર છે, એટલે આ રીતે દર્શાવીશું. પછી શું કહે છે કે આર ઉપરથી ત્રીજું છે. બરાબર. તો ઉપરથી ત્રીજું, પહેલું, બીજું અને ત્રીજું આર કન્ફર્મ થઈ ગયું અહીંયા. બરાબર. હવે શું કહે છે, જો એસ, વી અને પી લાઈનમાં છે, તો અહીંયા તો વી લઈએ તો પી આવશે નહીં, એટલે નીચે જ આવશે. તો અહીંયા એસ, વી અને અહીંયા પી. પછી કહે છે વી થી 3 છોડીને ટી છે, તો 1, 2 અને વી થી 1, 2 અને 3 છોડીને અહીંયા આવી ગયો ટી. ટીની એક્ઝેક્ટ ઉપર યુ છે અને ક્યુની એક્ઝેક્ટ ઉપર એસની એક્ઝેક્ટ ઉપર ક્યુ છે. બરાબર થઈ ગયું. શું પૂછે છે હવે, યુ અને એસ વચ્ચે કેટલા બોક્સો છે? તો આ યુ આવી ગયું અને અહીંયા એસ, એની વચ્ચે 3 બોક્સ છે. તો આનો આન્સર આવી ગયો આપણે 3 બોક્સ. બરાબર છે. નેક્સ્ટ પઝલ જોઈએ. નેક્સ્ટ શું કહેવા માંગે છે કે 7 લોકો છે, ABCDEF અને જી ઉત્તર તરફ મુખ કરીને સીધી કતારમાં બેઠા છે. એટલે કે આ સીધી લાઈનમાં 7 લોકો આ ઉત્તરની દિશા લઈ લઈએ આપણે. અહીંયા ઉત્તર છે. 1, 2, 3, 4, 5, 6 અને આ 7 લોકો અહીં બેઠા છે. બરાબર. શું કહે છે આગળ, જી અને એફ વચ્ચે માત્ર 3 લોકો બેઠા છે. એટલે કે આ જી અને એફ વચ્ચે 3 લોકો. જીના ડાબી બાજુ માત્ર 2 જણ બેઠા છે. એટલે જી આપણને નક્કી થઈ ગયું કે એની ડાબી બાજુ 2, એટલે કે જી જો અહીંયા હોય તો જ એની ડાબી બાજુ 2 જણા થાય. બરાબર છે. બી એફ નો તાત્કાલિક પડોશી નથી, એટલે કે એફ ની બાજુમાં બી નહીં આવે. એને આ રીતે દર્શાવીશું, નહીં આ બાજુ કે નહીં આ બાજુ, બી નહીં આવે આજુબાજુમાં. બી ડી ના જમણા બાજુ બીજા નંબરે બેઠો છે.
ડી ની જમણી બાજુ બીજા નંબરે 1 અને બીજા નંબર ઉપર બી છે. બરાબર. સી ઈના તાત્કાલિક જમણા બાજુ પર છે. તો ઈની તાત્કાલિક જમણી બાજુ આ થઈ ગઈ. અહીંયા કતારના અંતિમ છેડા પર કોણ બેઠું છે એ આપણે જણાવવાનું છે. બરાબર છે. હવે અહીંયા જોઈએ તો જી થી 3 છોડીને એફ છે, તો એફ આવી ગયો અહીંયા. બી અહીંયા આવશે નહીં. એટલે માનો કે જો ડી અહીંયા લઈએ તો ડી થી 1 છોડીને બી તો અહીંયા આવશે નહીં. તો ડી ને આપણે અહીંયા લઈ લઈએ. તો ડી અહીંયા 1 છોડીને બી અહીંયા. પછી ઈ ને સી બંને જોડે જ છે. એટલે કે ઈ અહીંયા આવશે અને સી અહીંયા આવશે. બાકી કોણ વધે છે? એ. તો એ આપણું અહીંયા આવી જશે. હવે શું કહે છે? કતારના અંતિમ છેડા પર કોણ બેઠું છે? તો અંતિમ છેડા પર એ અને એફ. જે આપણને ક્વેશ્ચનમાં વિકલ્પ પૂછ્યો હોય, વિકલ્પ આપેલો હોય, અથવા તો બંને આપેલા હશે અથવા તો એક જ હશે. તો અત્યારે આપણે આને આન્સર બંને લઈએ છીએ, એ અને એફ. બરાબર છે. નેક્સ્ટ પઝલ જોઈએ. જો તમને સમજાતું હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને જો કંઈ પણ ક્વેરી હોય, કંઈ ના સમજાતું હોય તો કોમેન્ટમાં તમે જણાવી શકો છો. આ પઝલ તમને હું હોમવર્કમાં આપું છું. આનો આન્સર મને કોમેન્ટ સેક્શનમાં જણાવો. નેક્સ્ટ પઝલ જોઈએ. નેક્સ્ટમાં શું કહેવા માંગે છે કે ABCD EF અને G આ 7 લોકો છે જે વર્તુળાકાર મેજની આસપાસ મધ્ય તરફ મુખ કરીને બેઠા છે. એટલે કે આ વર્તુળાકારને આપણે કઈ રીતે દોરીશું? માનો કે દોરાની રીતથી આપણે દોરીશું. માનો કે એક દોરો છે, એ દોરો વર્તુળાકાર હોય. આને વચ્ચેથી અહીંયા કટ કરી દો તો આ થઈ જશે સીધી લાઈનમાં. બરાબર. તો આ 7 લોકો અહીંયા બેસી ગયા. આ એનું સેન્ટર બાજુ જો મુખ રાખીને બેઠા હોય તો અહીંયાથી આપણે ખોલી દીધો છે. તો આ 2, 3, 4, 5, 6 અને આ 7 લોકો. અહીંયા થઈ ગયું કેન્દ્ર. વર્તુળનું કેન્દ્ર અહીંયા થઈ ગયું. એ રીતે આ લોકો બેઠા છે. હવે આગળ જોઈએ શું કહે છે. સી અને ડી વચ્ચે 2 વ્યક્તિઓ છે. એટલે કે સી અને ડી વચ્ચે કેટલા છે? 2 વ્યક્તિઓ. એફ સીની ડાબેથી બીજા ક્રમે બેઠો છે. સીની ડાબેથી બીજા ક્રમે એફ છે. એટલે કે સી અહીંયા અને એને ડાબેથી અહીંયા. એટલે આ રીતે દર્શાવીશું. એ એની તાત્કાલિક જમણી બાજુએ બેઠો છે. ઈની તાત્કાલિક જમણી બાજુએ કોણ છે? એને આ રીતે દર્શાવીશું. બરાબર છે. જી બીની જમણી તરફ ત્રીજી સીટ પર બેઠો છે. બીની જમણી બાજુ 1, 2 અને ત્રીજી સીટ ઉપર જી છે. બરાબર. ડી અને જી વચ્ચે કેટલા વ્યક્તિઓ બેઠા છે એ આપણે જણાવવાનું છે. હવે માનો કે આપણે અહીંયાથી જ લઈએ બી થી જી છોડીને. તો આ બી છે, એનાથી 1, 2 છોડીને આ જી. બરાબર છે. પછી શું કહે છે કે સીની 1 છોડીને એફ છે. તો માની લો કે સી આપણે અહીંયા લઈએ 1 છોડીને એફ. બરાબર છે. પછી કહે છે સી થી 2 છોડીને ડી. તો સી થી 2 છોડીને અહીંયા ડી લઈ લઈએ. તો હવે ઈ ને એ માટે તો જગ્યા બચી જ નથી અહીંયા, કેમ કે જોડે જોઈએ. તો માનો કે અહીંયાથી સી થી 1, 2 છોડીને ડી લઈએ તો અહીંયા તો જગ્યા છે જ નહીં. એટલે કે આપણી જે પહેલી કન્ડિશન લીધી હતી જે સી એફની, એ અહીંયા નહીં આવે. બરાબર છે. તો હવે સી અને એફ ને અહીંયા લઈ લઈએ. બરાબર છે. સી થી 2 છોડીને ડી છે. એટલે કે ડી અહીંયા આવી ગયો. અને ઈ અને એ માટે આ જગ્યા વધી ગઈ. તો અહીંયા મળી ગયું ઈ અને એ. તો આપણી પઝલ આ સોલ્વ થઈ ગઈ છે. શું કીધું છે? ડી અને જી વચ્ચે કેટલા વ્યક્તિઓ બેઠા છે? તો કે ભાઈ ડી અને જી વચ્ચે કાં તો 1 અથવા તો 1, 2, 3 ને 4 આ સાઈડથી ગણીએ તો 4 લોકો. એટલે આનો આન્સર થઈ જશે 1 અથવા તો 4 લોકો બેઠા છે. બરાબર છે. બસ આટલી પઝલ હતી પહેલી શિફ્ટમાં. આ તમારે હોમવર્કમાં કરવાની છે. કોમેન્ટ સેક્શનમાં મને આનો જવાબ જણાવજો.